સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ અને 50 બોલ અંતર્ગત જે બોલ આવ્યા છે એ ક્રમબદ્ધ રીતે કઈ રીતે જીવને એની ઉચ્ચતમ દશા સુધી પહોંચાડી શકે, છેક બોટમથી સ્ટાર્ટ કરી અને ટોપ સુધી કઈ રીતે પહોંચાડી શકે, એની આખી વાતોની લિંક એટલે આ 50 બોલ. એમાંના આપણા બીજા બોલ તરફ આપણે આવ્યા છીએ. સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય, પરિહરો. પ્રશ્ન એ થાય કે સૌથી ભયંકર તો મિથ્યાત્વ મોહનીય છે. એ મિથ્યાત્વ મોહનીય જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી સમ્યક દર્શન આવવાનું જ નથી. તો પછી મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ કઈ રીતે આગળ લીધા? ટેકનિકલી તો એ પાછળ આવવા જોઈએ. પહેલાં મિથ્યાત્વ મંદ થશે, એ પછીથી મિશ્ર આવશે, અને મિશ્રની અંદરમાં શુભના યોગને, સમજણના યોગને સતત પકડી રાખવાનો ઉપયોગ જીવનો આવશે, ત્યારે સમ્યક્ત્વ આવશે. તો મિથ્યાત્વને સૌથી પહેલું કેમ ન લીધું મિથ્યાત્વ મોહનીયને, અને આ કેમ પહેલાં લીધું સમ્યક્ત્વ મોહનીય? એટલે સામાન્યથી આપણે ત્યાં એવું એક પ્રચલન છે શાસ્ત્રના અનેક પદાર્થોમાં, અનેક જગ્યાઓએ, કે ઉત્તરોત્તર દોષ વિગમ એટલે કે દોષનો નાશ થયા કરે અને ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ પણ થયા કરે. એટલે અહીંયા બધું તરતમ ભાવે ઉત્તરોત્તર છે, સીધું એક્સ્ટ્રીમ નહીં, ઉત્તરોત્તર, સિક્વન્સ વાઇઝ, ફેઝ વાઇઝ, એવી રીતે. એટલે પહેલાં સમ્યક્ત્વ મોહનીય, પછી મિશ્ર મોહનીય અને પછી મિથ્યાત્વ મોહનીય, એટલા માટે કે સીધું મિથ્યાત્વ મોહનીયની વાત નહીં, એ છેલ્લે ત્યગાય. પહેલાં તો આ પરિહારો બંને. હવે આ બધું સમજવા માટે સૌથી પહેલાં સિમ્પલ ભાષામાં મિથ્યાત્વને સમજવું પડશે. મિથ્યાત્વ એટલે શું? જે વસ્તુ જેવી છે એને તે પ્રમાણે જોવું એ સમ્યક દર્શન, અને તે પ્રમાણે ન જોવું તે મિથ્યા. આ બહુ સિમ્પલ લોજિક આપણે સમજ્યા છીએ. એને હજી થોડુંક ડિટેલમાં જઈએ તો કે દેવને દેવ તરીકે જોવું, ગુરુને ગુરુ તરીકે જોવું, ધર્મને ધર્મ તરીકે જોવું, એ સમ્યક દર્શન છે. એટલે શું થશે કે દેવને દેવ તરીકે જોવું એટલે શું? તો આપણને એવું થાય કે દેવને દેવ તરીકે તો જોઈએ છે, તો કે એવું નહીં. આપણે જેને દેવ તરીકે માનીએ છીએ, અથવા નાનપણથી આપણને બચપનથી મળ્યું છે જે દેવ તત્વ, એ તત્વને શું ખરેખર દેવમાં આપણે દેવ બુદ્ધિ તરીકે કરીને જોઈએ છીએ, કે ફક્ત દેવ તરીકે ખાલી જોઈ લઈએ છીએ, સ્વીકારી લીધું છે? હજી થોડું ડિટેલિંગ કરીએ. દેવમાં ખરેખર એટલે કે ભગવાનની અંદરમાં ખરેખર ભગવત્તા દેખાય છે કે એવું કોઈ જોવાનો પ્રયત્ન કરતા જ નથી? ફક્ત ભગવાન આપણને મળ્યા છે ને ભગવાન છે, મને કોઈ વાંધો નથી, આવું છે? કોઈ આપણને પૂછે કે ભાઈ ઈતરના જે ભગવાન છે એ ભગવાન અને તમારા ભગવાનમાં શું ડિફરન્સ છે? તો આપણી આગળ જેટલા ઊંડાણવાળો જવાબ છે એના પરથી નક્કી થશે કે આપણી સમજણ કેટલી ઊંડાણવાળી છે. જો આપણે આગળ ઉપર છેલ્લો જવાબ છે કે ભાઈ એમના ભગવાને ભગવાન છે, આપણા ભગવાને ભગવાન છે, એની કોઈ ના નથી, અમારા ભગવાન આ છે, તમારા ભગવાન એ છે, તો એ ડેન્જરસ થશે. જો આપણે એવું માનીને ચાલશું કે બધા ભગવાન એક સરખા છે, તો એ એટલે બહુ અન્યાયી રૂપ થયું, એ મિથ્યાત્વની પરાકાષ્ઠા ગણાશે. પરીક્ષણામાં ઘણી બધી વાર્તાઓ આવશે કલ્પસૂત્રના માધ્યમે. એમાં જે મરીચીનો ભાવ આવે છે ભગવાનનો, એમાં પણ આ જ વાત મુકાયેલી કે ભાઈ ધર્મ ત્યાં પણ છે ને અહીંયા પણ છે. તો એક વાક્યની અંદરમાં ઈણ વચન વધ્યો સંસાર, એ સંસાર કેટલો વધ્યો
એક કોડાકોડી સાગરોપમ. છેક ઋષભદેવ ભગવાનના સમયમાં હતા ત્યાંથી આગળ વધીને છેક 24માં ભગવાન તરીકે જન્મ લેવો પડ્યો. એટલે આવા બધા શબ્દો વાક્યો બોલતા પહેલાં આપણે વિચારણા કરી લેવી પડે કે આપણે આ બોલીએ છીએ એ ખરેખર તાત્વિક છે, એ રિયલ સેન્સમાં છે, આપણે કન્વિન્સ છીએ એનાથી. નથી તો આપણે કાંઈ ન બોલવું. કોઈને બોલવું હોય તો ભલે બોલતા, એ એમનો વિષય છે, આપણે ન બોલવું. સામે ચડીને બહુ દુડાયા ન થવું. બધા ભગવાન એક સરખા છે આવું બોલશું. કોઈ એમ કે આ 15 સ્ત્રીઓ ઊભી છે, આમાંથી તારી માતા કોણ? ત્યારે આપણો જવાબ એમાં આવે છે કે બધી માતા જેવી જ છે, બધી એક જ ઉંમરની છે ને એક સરખી જ લાગે છે, બધી સ્ત્રીઓ બધી એક જ સરખી હોય. આવો જવાબ ક્યારેય આપ્યો છે? માએ માં જ હોય. પ્રાણી માટે પણ એક ગાયના વાછરડાને છૂટા મૂકશો ને તો સેમ દેખાતી 500 ગાયમાંથી એ પોતાની માતાને તરત વળગશે. એને પણ સમજણ છે કે બધી ગાયો માં ન હોય. આપણામાં કેમ આ સમજણ નથી? આ વિજ્ઞાન કે ભણતર અંગ્રેજી શિક્ષણવાળાઓએ જે આપણામાં આ ઘુસાડવા પ્રયત્ન કરી દીધો કે ભાઈ બધા ભગવાન સરખા, બધા ભગવાન સરખા, અને આપણે અગ્રી પણ થઈ ગયા. એક વસ્તુ બહુ સ્પષ્ટપણે સમજવાની કે નબળો અને સબળો બંને ભેગા થાય અને એ પછી જો બંને એક છેડે મળવા માટે નક્કી કરે ને તો એમાં નબળાઈ ગુમાવવાનું કંઈ નથી, ગુમાવવાનું સબળાઈ જ છે. નબળા માટે તો જે મળ્યું એ બધું બોનસ છે. આપણે અત્યારે લોકોની સાથે રહેવા માટે અથવા લોકોની સાથે વાતચીતના ટર્મ્સમાં રહેવા માટે સામાજિક વ્યવસ્થા જેને અત્યારે કહીએ છીએ, મેનરિઝમ કહીએ છીએ, આ બધા જ રૂપાળા શબ્દોની નીચે અલ્ટિમેટલી ગુમાવવાનું આપણે છે. જેના દેવ રાગ દ્વેષવાળા છે એને શું ગુમાવવાનું આવવાનું? પણ અસંખ્ય ભવોએ મહા મહેનતે પુણ્યના પરમ પરાકાષ્ઠાના ઉદયે જે ધર્મતત્વ મળે છે એ ધર્મતત્વને સાવ ક્ષુલ્લક કહી શકાય એવા સ્વાર્થ કે એવા ભ્રમના કારણે વેચી નાખવાનું. એટલે આ એક શબ્દ બહુ જ ગંભીરતાપૂર્વક આપણે એને જીવનમાંથી બેદખલ કરી દેવો જોઈએ. બધા ભગવાન એક સરખા ન હોય અને ન જ હોય. એટલે સૌથી પહેલી વાત આવી કે પહેલાં તો આ સમજણને ક્લિયર કરીએ કે બધા ભગવાન એક સરખા નથી. એટલે તરત પ્રશ્ન થાય તો ભાઈ આપણા ભગવાનમાં વિશેષ શું છે ભાઈ? કેમ અલગ છે? જસ્ટ બિકોઝ એ મારા ભગવાન છે એટલે બેસ્ટ છે? ના, એવું ન હોય. એવું ક્યારેય ન હોવું જોઈએ. જસ્ટ બિકોઝ મને ધર્મ જન્મથી જૈન મળ્યો છે તો મારો ધર્મ શ્રેષ્ઠ હોય, પ્રધાનમ સર્વધર્માણામ, આવું હું ખાલી એમને વડાઈપૂર્વક બોલી લઉં તો એ ન ચાલે. મારામાં ક્લેરિટી હોવી જોઈએ કે કેમ શ્રેષ્ઠ છે. ઇફ આઈ એમ સેઇંગ ધીસ આઈ મસ્ટ બી હેવિંગ સમ પ્રૂફ. શું હોય? અતિચારની અંદરમાં કેટલીક સરસ વાતો આવે છે. જીન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકાર સાગર, મોક્ષ માર્ગના દાતાર, ઈસ્યા ગુણ ભણી ન માન્યા ન પૂજ્યા. બહુ પ્રામાણિકપણે આપણે વિચાર કરીએ. ધર્મમાં બહુ આગળ વધેલા આપણે પોતાને ધર્મી લોકો અગર કહેતા હોય તો આપણને એમાં જરાય નબળું ન લાગે. આપણને એમ લાગે કે હા ભાઈ એમ તો જીવનમાં ઘણો ધર્મ કરીએ છીએ. આવું ગૌરવ લેવાવાળા આપણે આપણા પરમાત્માને જેને જન્મથી પૂજ્યા છે આપણે એવા પરમાત્માને આ ગુણ દ્વારા પૂજ્યા છે, આ ગુણની વિચારણા દ્વારા માન્યા છે કે લોલે લોલ આપણે પણ લૌકિક લોકોની જેમ ભાઈ અમારા ભગવાન, અમારા ભગવાન. પરમાત્માના અનંત ગુણોમાંથી આ મહત્વના ગુણોને બહાર કાઢીને રાખ્યા. જીન અરિહંત ધર્મના આગાર, આગાર એટલે સ્થળ, સ્ટેશન, વિશ્વોપકાર સાગર, અને પછી સૌથી મહત્વનું મોક્ષ માર્ગના દાતાર. ભાઈ અમારા ભગવાન કેમ અલગ છે? આવું આપણને કોઈ પૂછે તો આપણને આ જવાબ આવડવા જોઈએ.
કે ભાઈ એક તો એ અરિહંત છે, રાગ દ્વેષરૂપી શત્રુઓનો નાશ કર્યો છે. અન્ય દેખાતા એક પણ ભગવાન એમણે રાગ અથવા દ્વેષ બેમાંથી એક પણનો નાશ કર્યો હોય એવું ક્યાંય દેખાતું નથી. ધર્મના આધાર. ધર્મ એટલે શું? ધર્મ એટલે એનો સ્વભાવ. તો જે પોતાના સ્વભાવ તરફ, આત્મ સ્વભાવ તરફ પોતાને લઈ જાય છે તે એક નંબર. અને નંબર 2, જે પોતે પોતાના સ્વભાવને પામ્યા છે. આત્માનો ધર્મ છે કે ક્યાંય દેહના વાડામાં ન પૂરાય. એ કેમ પૂરાય? તો જેમણે પોતાના આત્માને આ દેહના વાડાઓમાંથી દૂર કરી દીધો છે એ બધાએ પોતાના આત્માના ગુણધર્મને ખરા અર્થમાં પ્રાપ્ત કર્યો છે. તો એ ધર્મના આધાર છે. તો સંભવામી યુગે યુગે કહેનારા જેટલા પણ વ્યક્તિઓ, તત્વો છે, એ બધા એમના માટે પૂજનીય હશે. એનો આપણો વિરોધ નથી, વિરોધ એ છે કે એમનો આત્મા હજી પણ એ દેહના વાડામાંથી મુક્ત થવાવાળા ગુણધર્મને પામવાની ઈચ્છાવાળો પણ નથી. આ ડિફરન્સ છે. કોઈ નબળું છે ને કોઈ સારું છે એમ વાત નથી ચાલતી. વાત સ્પષ્ટપણે ચાલે છે કે આ ડિફરન્સ છે. ભાઈ કોઈકની હાઇટ 5'2" છે ને કોઈકની હાઇટ 6 છે, તો એમાંથી 6 વાળો સારો અને 5'2" વાળો સારો એમ વાત ખરાબ એવું નહીં. બેઉની વચ્ચે આ ડિફરન્સ છે. દેટ્સ ઇટ. જીન અરિહંત ધર્મના આધાર, વિશ્વોપકાર સાગર. આ જગતના અન્ય જેટલા પણ દેવદેવીઓ છે એ ક્યાંય પણ એવું નથી કહેતા કે તમે મને પૂજો કે ન પૂજો, હું તમારું ભલું કરીશ. એ લોકોના લગભગ સ્ટેટમેન્ટ જુઓ તો એમ જ આવશે કે તું મારા શરણે આવી જા, હું તારું ભલું કરી દઈશ. જ્યારે આ એક એવો ધર્મ છે કે જ્યાં તત્વથી એવું કહેવામાં આવ્યું છે કે તમારે તમારું ભલું કરવું હોય તો તમારે પોતે જ પોતાનું શુભતાના ક્ષેત્રમાં પદાર્પણ કરવું પડશે. આઈ વિલ બી ધેર, બટ જસ્ટ એઝ અ ગાઈડન્સ. હું ગાઈડ હોઈશ. કારણ કે અગર હું ગાઈડ નથી અને કરતા છું તો ભાઈ હું મોક્ષે જાઉં ત્યારે તમને કેમ લેતો ન જાઉં? તમને લેતા જવું છે એ ભાવનાઓના ઉચ્ચતમ સ્તર ઉપર તો તીર્થંકર નામકર્મ બંધાયેલું. તો હવે હું કેમ એકલો વયો જાઉં? કારણ કે એ અશક્ય છે. જીવે પોતે જ પોતાનું ભલું કરવું પડશે. આ તત્વને બીજો અન્ય એક પણ ધર્મ એ ક્યાંય પણ મૂકવા માટે સત્વશાળી નથી બન્યો. દરેકમાં પોતપોતાની મહત્તાને ઊભી રાખવી છે કે તું મારા શરણે આવો, હું મહાન છું. એટલે આ ડિફરન્સ છે. આ બધા ડિફરન્સીસને આપણે રૂટીન લાઈફમાં વિચારતા રહેવું પડશે. નહીં વિચારીએ તો દેવમાં દેવ તરીકેની બુદ્ધિ નથી, અને દેવ બુદ્ધિ વગર દેવની પૂજા એ કોઈ સમ્યક દર્શનનું કારણ ન બની શકે. એટલે મિથ્યાત્વને સમજવા માટે સૌથી પહેલાં મિથ્યાત્વથી વિપરીત સમ્યક દર્શન શું છે એ પણ સમજવું પડે. દેવમાં દેવબુદ્ધિ. આપણે પૂજા કરીએ છીએ. કેટલાક લોકો અષ્ટપ્રકારી પૂજા કરવા માટે ભગવાન બિરાજમાન કરીને પછી નજીક બેસતા હોય છે. એક સિમ્પલ વાત છે, કોઈ ક્રિટિસિઝમ માટે નહીં, પણ સાહજિક એક ઔચિત્ય અને વિનય માટેની વાત છે. ભગવાનમાં ભગવત તત્વ જેવું લાગે છે ને, આપણે જ્યારે એમને ગભારામાંથી આપણે જ્યાં બેસવું છે ત્યાં લાવવા માટે પ્રયત્ન કરીએ ત્યારે એમને લાવવાની જે એક ચેષ્ટા છે, પ્રક્રિયા છે, ક્રિયા છે, એમાં એમનું પૂર્ણ બહુમાન છે ને, એ ભગવાન છે એવી જાગૃતિ આપણી છે ને. ક્યાંય ઉચકવામાં એમના ગળેથી કે એક હાથેથી આવું નથી કરતા ને, કારણ કે ભગવાન છે. સામાન્યપણે કોઈ ગુંડો આવીને એક હાથેથી કોઈની બોચી પકડે ને તો પણ એબ્સોલ્યુટ એ માણસ ગુંડો જ કહેવાય. એને કોઈ પણ અંશે આપણે એને સારો ન ગણી શકીએ. આપણે ભગવાનને આવી રીતે નથી પકડતા ને, અથવા આવો કોઈ પણ અંશ આવે એવી રીતે પણ નથી પકડતા ને, એ આપણે જોવું જોઈએ. દેવમાં દેવબુદ્ધિ હોવી જોઈએ. દેવબુદ્ધિથી પૂજાયેલી ભક્તિ એ ઔચિત્ય અને વિનયવાળી કહેવાશે.
એવી જ રીતે બીજી જેટલી પણ ભક્તિ છે દેવની, એ બધામાં આ ગુણને આપણે આપણી રીતે જજ કરી લેવો. બિકોઝ એમ લેવા જશો તો ચિક્કાર એવી બધી વસ્તુઓ છે કે જે વેદના જન્માવે છે, જે આજની પરિસ્થિતિમાં બહુ જ જોવા મળે છે. આપણે પોતે જ સમજી લેવું, દેવની બુદ્ધિ અંદરમાં નથી અને ફક્ત એને દેવ તરીકે માન્યા છે, તો આપણે એ બધી જ વસ્તુઓ કરશું જે ભગવત તત્વને અનુરૂપ કે યોગ્ય ન પણ હોય. પરમાત્માની અંગરચના કરવાની હોય એવા સમયે એ દેવ બુદ્ધિ સાથે થાય છે ને, એ અરિહંત છે, એ વિતરાગી છે, એ 3 જગતના નાથ છે. આ બધી જ વસ્તુઓની ધારા મનમાં ઊભી હોય ને, એ રીતનું જ દ્રવ્ય વપરાય ને આંગીમાં પણ, એ ચકાસવાનું. એમની જેટલી પણ ભક્તિ કરીએ છીએ ત્યાં ઉચ્ચતમ દ્રવ્ય વાપરીએ છીએ ને, ખ્યાલ છે ને કે આ 3 લોકના નાથ છે. દેરાસરમાં ક્યાંક આપણે વહીવટમાં છીએ અને ઉતરતી કક્ષાનું લાકડું કહી શકાય એને જ આપણે સુખડ ગણી અને એ જ આપણે પૂજામાં નથી વાપરાવતા ને. આપણે જોવું જોઈશે. આપણે પોતે પરમાત્માની પૂજા કરવા જઈએ છીએ ત્યારે આપણે કયું દ્રવ્ય વાપરીએ છીએ, ધૂપ પણ વાપરીએ છીએ, તો એ ઉચ્ચતમ તત્વને શોભે એવું છે ને. આપણે ત્યાં ઘણીવાર આવી વિચારણા આવી જાય કે ભાઈ મારી શક્તિ 25 રૂપિયાની છે તો મને 25 રૂપિયામાં જે મળતું હોય એ આપો. આવું ચાલે? નરેન્દ્ર મોદી આવવાનું હોય, પ્રધાનમંત્રી છે, આપણા દેશના વડાપ્રધાન છે, એ આવવાના હોય અને એમને કંઈક ભેટ આપવાની હોય તો આપણે શું કરીએ? હવે જો પ્રધાનમંત્રી પ્રત્યે આપણી આટલી બધી ઉચ્ચતમ ધારા પ્રગટતી હોય તો 3 લોકમાં જે પ્રધાન છે એવા તત્વ માટે આપણે એવું જ કરીએ ને, એવું જ કરીએ છીએ ને, એ જોઈ લો. એટલે પહેલો પ્રશ્ન દેવમાં દેવ તરીકેની બુદ્ધિ. બીજો પ્રશ્ન ગુરુમાં ગુરુ તરીકેની બુદ્ધિ છે ને, એ ગુરુ છે. ગુરુ એટલે ઊંચા, આપણાથી ઊંચા છે, એ આપણને ખ્યાલ છે ને. એમને ક્યાંય કુગુરુ કે એ રીતની માન્યતામાં આપણે નથી લીધા ને. ધર્મમાં ધર્મબુદ્ધિ છે ને. જે પણ ક્રિયાઓ કરીએ છીએ એ બધી ક્રિયાઓ મને મારા ધર્મ તરફ લઈ જવા માટેની જ છે. મારો ધર્મ એટલે શું? હું કોણ? પેલા એ ક્લિયર નહીં થાય તો મારો ધર્મ એ શબ્દ એ ફરીથી આપણને ગૂંચવાડે ચડાવશે. જો હું એવું માનું કે હું જૈન છું, હું શ્રાવક છું, તો મારો ધર્મ આવો હોવો જોઈએ, તો એ ચોક્કસ અધુરાશ છે. મૂળમાં હું જૈન પણ હમણાં છું, 50-71 વર્ષ માટે. મારું શાશ્વત સ્વરૂપ શું છે? તો કે આત્મા. તો મેં જે ધર્મ ક્રિયા કરી એના દ્વારા મારો આત્મા એ પોતાના ગુણધર્મને પામશે ને, પામે છે ને. ભલે અત્યારે આંશિક પામશે પણ પામે છે ને ભાઈ. દિશા તો એ જ છે ને. મારે અંતે મુંબઈ પહોંચવું છે અમદાવાદથી કે કોઈ પણ જગ્યાએથી, તો હું જે રસ્તે છું એ રસ્તે ચાલતા ચાલતા અત્યારે એ અમદાવાદ નથી, મુંબઈ નથી, અગ્રીડ, પણ જ્યાં જવું છે એની જ દિશા, એનો જ રોડ છે ને, ક્યાંય અલગ તો નથી થઈ ગયો ને. એ તો આપણે દરેક ડગલે ચકાસવું પડશે ને. ધર્મક્રિયા કરતી વખતે આ ચકાસવું જોઈએ. આ સૌથી મહત્ત્વની ઘટના, અને એટલે જ મુપત્તિના 50 બોલમાં તાત્કાલિક ધોરણે મૂકી દીધી. મિથ્યાત્વને સમજવું પડશે. જે જેમ છે એને એ રીતે સ્વીકારવું એ બોલવા માત્ર માટે નથી, એના સ્વરૂપને સમજી અને પછી સ્વીકારવાની વાત છે. દેવમાં દેવ બુદ્ધિ હોવી જ જોઈશે. ન હોય, ઓછી વધતી લાગતી હોય તો બધું પડતું મૂકીએ, પહેલાં એ શરૂ કરીએ. દેવ પ્રત્યેની એક એક ક્રિયાઓ દેવ બુદ્ધિ સાથેની, ગુરુ પ્રત્યેની એક એક ક્રિયાઓ ગુરુ બુદ્ધિ સાથેની, અને ધર્મની એક એક ક્રિયાઓ એ ધર્મ બુદ્ધિ સાથેની. આને જો આપણે પાયો બનાવી દઈશું તો મને એવું લાગે છે કે ચોક્કસપણે આપણા જીવનની અંદરમાં સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકાનો ઉઘાડ થયા વિના નહીં જ રહે. મિથ્યાત્વ ટળશે. એટલે આ મિથ્યાત્વને કાઢવા માટે આમ જોવા જઈએ ને તો ઉપમિતિ ભવ પ્રપંચા કે બીજા વિતરાગ સ્તોત્ર આદિ કેટલા બધા કાવ્યોની અંદરમાં આખી ને આખી વાર્તાઓ દ્વારા આપણને સમજાવવા પ્રયત્ન કર્યો છે કે દોસ્ત તું આત્મા છે,
આ સમ્યક દર્શન ઊભું કરવા માટે સૌથી પહેલાં એ મિથ્યાત્વને દૂર કર કે તું ફલાણા નામવાળો વ્યક્તિ છે, તું શરીર છે, એ બુદ્ધિને કાઢ. એટલે મિશ્ર મોનીય, મિથ્યાત્વ મોનીય, સમ્યક્ત્વ મોનીય, આ બધા શબ્દો જે આપણી માટે અઘરા છે એને સૌથી પહેલાં આ રીતે સિમ્પ્લિફાઈડ કરી દઈએ. હું જે છું એ હું મને માનું, દેવ મને ભગવાન જે મળ્યા છે એને હું એ રીતે સ્વીકારું, એ રીતે સમજું, બુદ્ધિથી સમજું. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, આવું એકદમ જોરથી નારા લગાડવાથી બહુ ભલું થઈ જશે એવું ન વિચારાય. ફક્ત નારાઓ લગાડવાથી ભલું થતું હોત તો અન્ય તમામ ધર્મના લોકો એ પોતપોતાના નારાઓ બોલે જ છે. કેટલાક તો જોરથી ગામને સંભળાય એવી રીતે અલ્લાહુ અકબર અને મોટી બધી બાંગ પોકારતા હોય છે. આપણે લોકોત્તર છીએ, આ સતત યાદ રાખવું પડશે. એ લોકોએ કર્યું એટલે હું કરું, એમણે મહાઆરતીઓ ચાલુ કરી તો હું મહાઆરતીઓ ચાલુ કરું, એમને ત્યાં વરઘોડામાં ડીજે છે તો અમારા વરઘોડામાં ડીજે હોવા જોઈએ, એમના પ્રસંગોની અંદરમાં આખું લાઇટિંગનું શણગાર હોય છે તો હું પણ એ કરું. આ બધું જ કરતાં પહેલાં વિચારવું પડશે કે આપણે જે કરીએ છીએ લોકોત્તરને છાજે એવું છે ને, લૌકિકની સરખામણી થાય એવું નથી ને. લોકોત્તર ધર્મ એ સૌથી પહેલો અહિંસાને પ્રાધાન્ય આપશે. એટલે આપણી એક પણ પ્રક્રિયાઓ એ એનાથી વિપરીત ન જવી જોઈએ. એનાથી નાની મોટી ડિફરન્સ સાથે અથવા એટલી પરાકાષ્ઠાની ન હોય, દેટ ઇઝ અન્ડરસ્ટુડ, પણ ઊંધી દિશાની તો એટલીસ્ટ ન જોવી જોઈએ. એ ચકાસતા રહેવું. એટલે મિથ્યાત્વ ટાળવા માટે બહુ મોટી વાતો સમજવાની જરૂર નથી. આપણી રૂટીન લાઈફને બહુ સિમ્પલી આપણે એકદમ સિમ્પ્લિફાઈડ થઈ અને જોવાનું અને જીવવાનું શરૂ કરીએ. માતાને માતા બુદ્ધિથી જોઈએ છીએ ને, પિતાને પિતાની બુદ્ધિથી જોઈએ છીએ ને, પછી પિતા સાથે એવો વ્યવહાર નથી કરતા ને કે જે કોઈ સામાન્ય પુરુષ માટે કરતા હોઈએ. માતા સાથે એવો વ્યવહાર નથી કરતા ને કે જે વ્યવહાર બહુ સામાન્ય સ્ત્રીઓ માટે પણ આપણે કરતા હોઈએ. ના, એ માતા પિતા છે તો એની બુદ્ધિ પ્રમાણે, પત્ની છે તો પત્નીને પણ એ દરજ્જો જીવનમાં આપ્યો છે ને, કે જે દરજ્જાને પોતાની સહધર્મી, સહચારિણી કહેવાય, અડધું અંગ કહેવાય. આ બધી જે વાતો છે એ વાતો પ્રમાણે એને એ અધિકાર આપ્યો છે ને આપણે, એ ઔચિત્ય એનું જળવાય છે ને. આ બધું પહેલાં જોવું જોઈએ. સમ્યક્ત્વની મોટી વાતો કરવી એ આપણી કક્ષા ત્યારે ઘડાશે કે જ્યારે પાયામાં આપણે કંઈક સમ્યક દર્શનને સમજ્યું હશે. બહુ બધી ભણી લેવાથી, બહુ બધી વસ્તુઓ કે સૂત્રોને બધું ભણી લેવાથી આપોઆપ સમ્યક દર્શન આવી જશે એ કેવી રીતે થાય? એક વસ્તુ ખરેખર સમજવાની છે પાયામાં, કે જે વસ્તુઓ અંદરનો વિષય છે એ બહારથી એનામાં પરિવર્તન નહીં જોઈ શકાય. બહાર ધજા છે એટલે આપણને ખબર પડે કે આ જિનાલય છે, પણ એટલા માત્રથી એ જિનાલય હોય છે જ એવું સિદ્ધ ન થાય. અંદર ભગવાન જ ન હોય તો શું કરવાનું? અને ખરી આરાધના અથવા ખરું લક્ષ્ય એ ધજા નહોતું. ખરું લક્ષ્ય તો અંદર બેઠેલો એ પરમાત્મા તત્વનો એ ભાવ છે કે જેની માટે આપણે અંદર ઘૂસીએ છીએ. એ પરમાત્મા જ ન હોય તો એ બાહ્ય ધજાનું શું કામ? એવી રીતે આપણા તમામ ધર્મો, જેને આપણે ધર્મક્રિયાઓ કરી અને ધર્મ ગણીએ છીએ, એમાં જો સહજપણે આપણું આત્મતત્વ જ ગેરહાજર હોય તો પછી આપણા અસ્તિત્વનું એની સાથે જોડાણ કઈ રીતે ગણી શકાય? અને જો આપણા અસ્તિત્વનું જોડાણ જ નથી તો એ ક્રિયાનું ફળ આપણને કઈ રીતે મળે, સારું કે ખરાબ, પછીનો વિષય છે. મૂળ મુદ્દો આ છે કે આપણી સંજ્ઞાઓ જોડાઈ છે. અનાદિકાળના કુસંસ્કારોના કારણે નબળી સંજ્ઞાઓ જોડાઈ જાય છે, એટલે આપણને નબળા ફળ મળી જાય છે. પણ સબળા ફળ મળતા નથી, કારણ કે સબળી સંજ્ઞા આપણે ઊભી કરતા નથી. અને એ ઊભી જ કરવી પડશે, એ આપોઆપ ક્યારેય નહીં આવે. જો આપોઆપ આવી જતી હોત તો વર્ષો નહીં, અનાદિકાળના અસંખ્ય વર્ષોમાં એ આવી ગઈ હોત. એટલે પુરુષાર્થ વિના ધર્મ નહીં થાય. અને કયો પુરુષાર્થ મહત્વનો? માનસિક પુરુષાર્થ. માનસિકતાને કેળવણી શરૂ કરવી જોઈશે.
ફક્ત બાહ્ય ક્રિયાઓથી નહીં થાય કામ. માનસિકતા પર્યુષણ આવે છે, બહુ શ્રેષ્ઠતમ સમય છે. ચારે બાજુએ ધર્મ ક્રિયાઓ, ધર્મ, આ બધાનું વાતાવરણ, એની ઓરા સર્કલ એ બધું ઊભું થશે. એનો બેનિફિટ લેવા જેવું આ એક કાર્ય આપણે કરવું પડશે કે આપણે ફક્ત ક્રિયાઓમાં નહીં રહીએ, આપણા અસ્તિત્વને એ ક્રિયાઓ સાથે જોડશું. હું આત્મા છું, મારે મારા સ્વભાવને પામવું છે, એટલે મારે તપ કરવો છે. એકાસણું કે બિયાસણું કરવું કે ઉપવાસ કરવો એ ફક્ત ખાવાની બાદબાકી નથી, એ બીજું ઘણું છે. એકાસણું એટલે શું વાપરવું ને શું ન વાપરવું એની ખેંચતાણ નહીં, એનાથી બિયોન્ડ ઘણું બધું છે. કદાચ એનાથી બિયોન્ડ જ ઘણું છે, બધું છે. એટલે છીછરા ન રહીએ, ઊંડા જળમાં જવાનો પ્રયત્ન કરીએ. એવું કંઈક થાય એવું આપણે વિચારીએ. જીને કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ.